તો તું બાપુજીની પેનો નથી લઈ જતો? પપ્પાની પેનો અહીં આગળ પડી હોય છે ને ભાઈ લઈ જાય ઘર. નીચે ઉતરી જાજો કાનો. નહીં ઉતરતી નહીં ચકતી એમ કે. મેં બનાવ્યું છે ભાઈ. હા ખાઈ દે. મિસ્ટર વિમલ મીઠાપરા. યસ. કુકિંગ બાય ભરતા. મને ભૂખ લાગી છે. હું મમરા ખાઈશ. તીખા. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો, બધા મજામાં જ રહે. તો તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે બધાને. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો અત્યારે વાગ્યો છે 1:30 વાગવા આવ્યો છે અને હું જસ્ટ અત્યારે ઘરે આવ્યો છું ને બ્લોગની શરૂઆત પણ અત્યારે જ કરું છું. એકચ્યુઅલી ઘણો બિઝી હતો સવારથી, તો મને ટાઈમ પણ નથી મળ્યો. પપ્પા પણ જસ્ટ અત્યારે આવ્યા છે. આજે ઘણું લેટ થઈ ગયું, નહીં તો 3:30 પોણા 1 વાગે આવી જોઈએ છે, પણ અત્યારે વાગ્યો 1:30. પપ્પા જસ્ટ આવ્યા, બેઠા જમવા. પપ્પા સીતારામ, જય માતાજી. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? જમવાનું રેડી? જમવાનું રેડી. આજે તો ઘણું બધું. અલે શું વાત છે? માટલામાં ઓલામાં માટલું ન કહેવાય તો પહેલા જમાનામાં પાટીઓ કહેતા. હા, મારા મોટા બા હતા ને, ચૂલા પર બનાવે ને. તારા મારા આવા વાસણ હતા. મેં જોયેલા નાની હતી તાર. કા તમે જોયેલા? મેં ખાધેલું આમ પાટિયામાં મેં ખાધેલું. બે ખાડે કથરોટ હોય. માટી ના આવે, માટી ના. હા, લોટ બાંધવાની માટી ની આવે, વાટકા માટી ના આવે. આજે મને આમાં શાક બનાવવાનું મન થયું. અને ચૂલા ઉપર બનાવ્યું. પણ મારા તો કામનું છે નહીં, કેમ કે મારામાં રીંગણ બટેટા હતા, આપણા કામના જ નથી. કટિંગ રીંગણ હું ખાતો જ નથી. આખા રીંગણનું શાક હોય કે ભરથું હોય તો ખાઉં, અને એને કટ કરીને બનાવે તો હું નથી ખાતો. તો મારું શું બનાવ્યું છે? પાપડ, મગની દાળ. મારા માટે મગની દાળ, રોટલો, પાપડ, દહીં. દહીં નહીં ખાઉં. લાલ મરચા. લાલ મરચા, દહીં તો હાલો બધા દહીં મારા જમવા. કામનું નથી, કેમ કે શરદી હજુ છે. તો એ તો દરરોજ દહીં હું એક વાટકો ખાઈ જતો, તો એના જગ્યાએ દહીં ખાતો નથી. મોડું છે એટલે ખાધું. એક થાળી કાઢી પછી. હાર્દિકભાઈ થોડી વારમાં આવશે. હાર્દિક પણ થોડા કામથી ગયો છે, તો હવે જમવા બેસીશ. ભૂખ ખબર નહીં, આજે હજુ આટલો 1:30 વાગી ગયો તો હજુ ભૂખ નથી લાગી. સવારે બ્રેકફાસ્ટ આઈ થિંક લેટ કર્યો હતો મેં, એટલે તો આજે હું બેઠો છું શોરૂમ પર. એકચ્યુઅલી થોડું કામકાજ હતું, તો હું અહીંયા આવ્યો. 3:15 વાગ્યા છે, ચા પીવાનો ટાઈમ થયો તો હમણાં જઈશ ઘરે. અમારા કાનાલાલ પણ અહીંયા આવી ગયા છે. કાનાલાલ ફુગ્ગા ફૂલાવે છે. હે એ ફુગ્ગા શું કામ ફૂલાવે? તારે શું કામ કરવાનું હતું? હે કાના? ફુગ્ગા ફૂલાવે છે કાનો. તો રબર બે. આજે ઠંડી એકદમ ઓછી થઈ ગઈ. હવે તો ગરમી જેવું લાગે છે, નહીં કાના? એકદમ ઠંડી ઓછી થઈ ગઈ ને કાના? નહીં કાના? બાપુજી આવ્યા? બાપુજી આવે એટલે પછી હું જાઉં ઘરે. પપ્પા ગયા હતા બહાર, એટલે હું થોડી વાર માટે આવ્યો હતો. ભાઈએ પણ અહીંયા આગળ જ છે. જો ભાઈ અહીં છે, એનું ફોટોશૂટ ચાલે છે, બેબી ફોટોશૂટ. બેબીનો રડવાનો અવાજ આવતો હશે. અને મારી બીજા ધોરણની ચા ને હવે એવું ના હોય. આવી પેન્સિલ એ તો કેટલી હોય, આવી એટલે આવી કેટલી પેન્સિલો હોય. એ થોડું કે તારી બીજા ધોરણની પેન્સિલ છે એવું ના હોય. એ અહીંયા પડેલી હતી. અરે બાપુજીએ કંઈક મૂકી હોય, એ તારી હોય એવું ના હોય. મારી સાથે મેં ના આલી ના હતી. ના ના ના. મેં સંજો રબર એમને આલ્યું હતું. તો શું લઈ જવાની તાર? ના, મેં એમને આલી હતી. હું તો ક્યાં તું બાપુજીની પેનો નથી લઈ જતો? પપ્પાની પેનો અહીં આગળ પડી હોય છે ને ભાઈ લઈ જાય ઘરે, અને શું કરે એની રિફિલ પેલું શું કહેવાય એની અંદરની કાઢે, આગળથી પોઈન્ટ કાઢ નાખે ને સહી બધી બહાર. આવા જ નખરા કરે જ ને તું? નખરાબાજ કાનો, નખરાબાજ કાનો, કાનો નખરાબાજ. કાનાલાલ, કાનાલાલ ધાબા પર જતા રહ્યા છે. પતંગ ચગાવવાની ટ્રાય કરે છે ક્યારનો. હું સાઈડ પર ગયો તો સાઈડ પરથી આવ્યો ઘરે ને હું પાછો જાઉં છું બહાર. કાનો મને કે પપ્પા ઉપર ધાબા પર આવો. હે કાના? નથી ચકતી? હે કાના? નથી આવડતી ને? એટલે સાંજના 6 વાગ્યા છે, હું પતંગ ચગાવને. હા, નિખિલભાઈને નહીં બોલાવતી તો એમને આપણે પણ ઉડાડીને આલે. ના 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 ના, હવે નીચે ઉતરી જા ભાઈ, હા? નીચે ઉતરી જાજો કાનો. નહીં ઉડતી જો. નહીં ઉતરતી નહીં ચકતી એમ કે. અહીં બોલાવો તો હું હવે જઉં છું બહાર આંટો મારવા માટે. થોડો ફ્રી થયો છું. શું? ના. બાય બાય કાના, બાય બાય, ટાટા. 7 વાગે આપણે પહોંચી ગયા છે દરરોજની જેમ ઘરે. અને આજે રીંગણનું ભળથું એટલે કે ઓળો, ભડત. ભડત કહેવાય? બળદ ના કહેવાય, બળદ કહેવાય. ભળથું, રીંગણનો ઓળો ને બીજું શું કહેવાય? બસ. તો એની રેસીપી તમને અમારા મેડમ બતાવવાના છે કે અમે કઈ રીતે બનાવીએ છીએ. તમે પણ બનાવતા જ હશો બધા, પણ અમારે ત્યાં કઈ રીતે બને છે એ તમને બતાવીશું. ને રીંગણા આવ્યા છે ભાવનગરથી. યસ, કેમ કે અહીંયા રીંગણ મળતા નથી.
ઓકે તો પહેલા તો બેતું રહ્યું છે જીરું. રહી નાખ. હા સોરી રહી સોરી ક્યારેક ક્યારેક કશું બનાવાય અને ભૂલી ના જવાય. એટલે મારે શું કામ છે પણ યાદ કરીને એવું ના હોય લે. હા બધી ખબર હોવી જરૂરી છે. એવું હા મને પૂછને મેગીમાં શું નાખવાનું લે હું કહી દઉં. અલા તમને તો મેગી તુવેર નાખશું આપણે તુવેરના દાણા સારા લાગે. ઓકે કોઈક નાખતા હોય ના નાખતા હોય આપણે જ બનાવી તાર હોય તો નાખી અવેલેબલ ના હોય તો ચાલે. જીરું અને તુવેરના દાણા નાખી દઈશું એટલે પેલા ખટખટ ફૂટી જાય. જો અંદર કૂદાકૂદ કરતા હશે નહીં દાણા. હા જોરદાર. પછી જો આ લીમડો પણ નાનું નાનું લસણ કટિંગ કર્યું અને લાલ મરચાં સમારેલા. ને લાલ મરચાં. તું પણ પડીકા લઈને આવ્યો દોસ્ત અહીં ભરથું બનાવી છે ને તું પડીકા ને આવું બધું ખાસ. પપ્પા હા મેં નવી ફિરકી ગાડી મારવામાંથી જાતે હવે નાખી દઈશું લસણ ને એવું બધું. જો લીલું લસણ આમાં નાખી દઈએ વઘારમાં એટલે સ્વાદ આવે. લીલું લસણ આ બધા મસાલા ધાણા જીરું હળદર મીઠું મરચું મીઠું હળદર ધાણા જીરું એ લસણ વાળું મરચું. કેવું તીખું ખાવું છે બોલો? માપે જ હોય ને પછી હા બહુ તીખું નહીં સારું ખોટું નડે પછી. ઓકે એટલું બહુ ઓહો કેટલું બધું મરચું ગયું અંદર. તીખું તો જોઈએ. આ રીંગણા પણ મેશ થયેલા છે અને આ શું કહેવાય ડુંગળી લીલી ડુંગળી અને ટામેટા. હવે એ નાખી બધું કટિંગ થઈને રેડી. આ વઘાર થઈ ગયો છે. ટામેટા સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે ગઈ છે લીલી ડુંગળી અને લીલી ડુંગળી વગર ભરતું જામે ન. યસ લીલી ડુંગળી વગર ભરતું કોઈ દી નાખવાનું. હવે 2-3 મિનિટ થોડું મિક્સ થઈ જવા દેવાનું. તો ડુંગળી એ થઈ જાય ચડી જાય પછી પેલું એડ કરવાનું. એટલે આ બધું મિક્સ કર. મિક્સ કરી 2 મિનિટ ઢાંકી દઉં સીધું પછી આને 2 મિનિટ પછી રાખવાનું. હા રીંગણ હા ઓકે. જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે પછી બહુ નહીં ચડવા દેવાની ડુંગળી થોડીક અધકચરી રાખવાની. ઓકે કેમ કે બહુ ચડી ગયેલી મજા ના આવે. મેશ થઈ ગયેલા રીંગણ. હા અને ડુંગળી આપણે ધોઈને વાપરવી તો એનો એમ થાય કે સાંજે ભરતું બનાવવાનું તો બપોરે એમાં કેમ ડુંગળી ધોઈ અને કોરી પડવા મૂકી દેવાની પછી કટિંગ કરવાની. માસી શું લાયા? ઓકે માસી ઢોસા લાયા. જો આ મેં મિક્સ કર્યું છે મતલબ રીંગણનું ભરતું બનાવ્યું છે મેં બનાવ્યું છે કેમ કે હું મિક્સ કરું છું તો આ બધું મેં બનાવી દીધું છે. મિક્સ કરી નાખો. જો મેં બનાવ્યું છે ભાઈ. હા હા ખાઈ દે. મિસ્ટર વિમલ મીઠાપરા યસ કુકિંગ બાય ભરતા. આઈ એમ કુકિંગ કરતા. ભરતું તો થઈ ગયું રેડી અને મમ્મી બેસી ગયા છે રોટલા કરવા માટે ચૂલા પર. બાજરીના રોટલા ચૂલા પર. પાઠો થઈ ગયો નહીં તમારે રેડી? નાળિયેર બહુ પીધા ને લીલા હા ઈના બહુ ઓલા થયા છે તો વાપરી નાખાય ને. ઠંડી આજ ઓછી છે ને? આજે ઓછી છે. દરરોજ હું તો આ દળનું લેવા ગઈ હતી ને એટલે સેટ હતું. તો આજે ઘણી ઓછી છે એમ નહીં તો દરરોજ તો કેટલી હોય છે. આ જો બધા પી નાખી દેતા હોય બરાબર. આ કાપી ધાબે ઉતરી રાખ્યા હતા એટલે કાયમ આવે ને. કામ જ આવે ને. રોટલા બનાવો. મજા આવે એમ ચૂલાના ખાવાની. બપોરે જો બનાવ્યા હતા થોડીક રોટલી થોડાક રોટલા પછી પાપડ શેકાઈ ગયા. ઓલા ગેસે પાપડ શેકીને ચૂલે શેકવીમાં કેટલો ફેર પડે. ઘણો ફેર પડે. હવે તો મિની સાથે ગેસ ઉપર કરવા દાવ ભાઈ આ ચૂલો શેતા કેટલા. પપ્પા યસ હું મામા ઘરથી લેઝર લાઈટ લાવ્યો હતો ને હા એ તો પાવર નતા મળતા ઉપરથી મળે ને અગર ચાલુ કરી એટલે ખાખા ખોળી કરતો હતો ને તું. અહીંયા લાઈટ બંધ કરીને કર અહીંયા જોજો વાવ ના કાના જોરદાર દેખાય છે. શું કાના લેસન કરવા બેસવાનું? ના લેસન તો આજે તો બહુ નથી. આજે એની પરીક્ષા પૂરી થઈ ને તો એક દિવસ બતાય તો કાના બતાય ચાલુ તો કર. બંધ કર લાઈટ બંધ કર દે. ચાલે ના અરે ચાલે લાઈટ બંધ કરીને કરું તો મસ્ત દેખાશે. કર તો મસ્ત દેખાય. બસ એક ખાસ ચીજ છે આમાં વાવ આ એકલું ના થાય તો કેવું થાય? જો આને આ તો દિવાલે બદલ ને પણ દીવાલ ઉપર આને ખોલશું ને અહીંથી તો ઓકે એટલું નથી સારું લાગતું. સિંગલ લાઈટ પછી એટલું જ બસ બસ એટલું જ. બા એક વસ્તુ બતા ઉપર હું બેહી જાઉં પેલા. આ બેજા મસ્ત શાંતિથી બેજા શાંતિથી બેસી જાઓ. એ ભગવાન હાલો જો ઉપર કરના ઉપર મસ્ત
નકરી એક જગ્યાએ એક હરખું રાખતો નહીં. પંખા આગળ રાખ, મસ્ત લાગશે. તારે એને ખબર જ નથી પડતી એવી. અલગ અલગ ડિઝાઇન થાય કા પછી? અરે બાર ઝાડવા પર કર્યું હોય ને તો બહુ હા, જોરદાર મસ્ત દેખાય. લાગે. તમે એ બે જણા બાજુ છો કેમ? અરે આમને આંખ ઉપર એ આંખ પર ના મરાય, રેવા દે. કાનો અત્યાર સુધી રમતો તો બાર, બગડી ગયો હોય. હે બહુ બગડી પણ ઢીકા વાળી કરતી હોય તો આજે મોજ પડી ગઈ છે પરીક્ષા ઢીપાનો ઢીકા વાળી કરી દેવાની. પરીક્ષા પૂરી થઈ ને એટલે મોજ પડી ગઈ. હે કાના પરીક્ષા પૂરી એટલે મોજ. એમાં તો લેસન નતું ટ્યુશન માં નથી ગયો એટલે હા જલસે જલસા. કાનો કાલ પ્રિન્ટ ના લઈ ગયો તો આજે નું થઈ જાત મોય મોય. મોયે મોયે. મેં સજા નથી કર્યું મારું પણ નતું કઈ પણ તું તો લઈ ગયો ને, પ્રિન્ટ થઈ ગઈ હતી ને બકા, જેનો તલાવે એની વાત કરે. એટલે પ્રયાગ પણ નતો કર્યો તો જાઓ અમે રૂમમાં જાઓ, સુડાઈ દો. નહીં જાઉં ઊંઘે સુઈ જવાનું છે, સવાર સ્કૂલ જવાનું મને જ છે. ભૂખ લાગી છે હું મમરા ખાઈશ તીખા તીખા પછી પેટમાં દુખશે. કાના એમ રોજ જ્યારે ભૂખ લાગે લેસન કરો છો ત્યારે ભૂખ લાગે. કાના મૂકી દઈ લેઝર લાઈટ. હવે એનો પાવર પતાઈ નથી રહેશે ઈ. જ્યાં સુધી પાવર પતશે ને ત્યાં સુધી ચાલુ જ રાખશે. કોંગ્રેચ્યુલેશન. આ જો મમ્મી એ ભજનની જે ચેનલ બનાવી છે એમાં બહુ સરસ વ્યૂઝ આવે છે, સારી ચાલી ગઈ છે ચેનલ, મતલબ રિસ્પોન્સ સારો છે બધાનો. અને તમે લોકો જે ના જોતા હોય એ જેને જોજો, સબસ્ક્રાઇબ કરજો. મને કીધું સાચું, સરસ બધાનો સપોર્ટ છે, સારા બધા વ્યુઅર્સ આવે છે, તો આવો ને આવો સપોર્ટ દેતા રહેજો. તમે ના જોતા હોય એ જોઈજો. આ જો એના જવાબ જ આપું છું, રિપ્લાય આપવું પડે ને, કોમેન્ટ આવી હોય તો. એ ભજનની ચેનલના કોમેન્ટના રિપ્લાય મમ્મી જાતે પૂછશે, એ જ આપે છે. ચેનલ હેન્ડલ હું કરું છું, કોમેન્ટના રિપ્લાય બધા એ આપે છે. બધું તાર માથે ના નખાય. આવડે એવું કહી દેવી. ભગવાન આગળ આગળ મને આવા હારા હારા ગવડાવે એવી પ્રાર્થના કરજો અને સાંભળતા રહેજો. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવા માંડો. હવે થોડાક જ અધૂરા રહ્યા છે, થોડાક કાંઠે આવી ગયા છે, કાંઠે હા થઈ કાંઠે આવી જવાનું. ગયા છે, તો તમે સબસ્ક્રાઇબ કરી દો ને એટલે અમારું ટાર્ગેટ પૂરું થઈ જાય. બાપા સીતારામ. બાપા સીતારામ. બધાને હર હર મહાદેવ. ટાટા.